મહેસાણામાં હર વખતે જેમ આ વખતે પણ જગન્નાથની રથયાત્રા નીકળી ચૂકી છે અને જેમ કહેવાય છે તેમ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની આ રથયાત્રા નીકળી છે. તો અહીંયા તેનું શું મહત્વ રહેલું છે અને આ જે બધું થઈ રહ્યું છે તેનું શું મહત્વ છે તે આપણે ભક્તો જોડેથી જાણવાનો કોશિશ કરીએ. તો અત્યારે આપણે જોઈ રહ્યા છે મહેસાણામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તો તેના સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત છે, તો તેમની જોડેથી આપણે માહિતી મેળવવાની કોશિશ કરીશું. કેટલા વર્ષથી તમે અહીંયા જોડાયેલા છો? તો ફર્સ્ટ ટાઈમ છું હું કેનેડા રહું છું. અહીંયા હું 15 વર્ષ પછી આવ્યો ઇન્ડિયા, તો આ ફર્સ્ટ ટાઈમ મારો એક્સપિરિયન્સ છે. રિયલી વેરી ગુડ. આઈ એન્જોયડ ઇટ લોટ. કેવું રહ્યું તમારું આ ફર્સ્ટ ટાઈમ? બહુ મજા આવી ગઈ, સરસ. તમારા લોકો કેટલા ટાઈમથી જોડાયેલા? લાસ્ટ 3-4 વર્ષથી છીએ આ બધા સાથે સાથે. કઈ રીતનું દર વર્ષે આયોજન હોય છે? આજે થઈ રીતનું તો આ વખતે જે શું વિશેષ હતું આ રથયાત્રા? આ જે વિશેષ આયોજનમાં જે રીતે હોય છે એ રીતે જ આયોજન હોય છે. ભગવાને જે રીતે રથયાત્રા જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી થાય છે અને ઉમંગ પાટકો છેલ્લા 3 વર્ષથી મહેસાણામાં બહુ જ જગન્નાથનો મહિમા વધી રહ્યો છે. અષાઢી બીજમાં દર વર્ષે આવ્યો મહિમા ચાલતો રહે એવો આશા છે. જય જગન્નાથ. જય જગન્નાથ. તમે તમારો અનુભવ આજનો ઉત્સાહ કેવો છે? કે બહુ મજા આવી. મજા આવી. પ્રસાદી જગન્નાથ ભગવાનની મળી સ્વર્ગમાં આવી ગયા એવું લાગે છે. બહુ ધીમે ધીમે પબ્લિક રસ લે છે આમાં. બહુ ધીમે ધીમે બહુ. આ તો એકદમ ભક્તિનો વિષય કહેવાય છે ને આમ ખૂબ જ ભક્તિમય વાતાવરણ અહીંયા ધરાયું છે. તો તમે બીજું કંઈક વધારે બીજું અહીંયા બધા લોકો જોડાવવું જોઈએ વર્ષે એક વખત અને ભક્તિ તરફ વળવું જોઈએ. હવે માયાનું રૂપ છોડી અને ભક્તિ તરફ વળવું જોઈએ. મને એવું લાગી રહ્યું છે આ દેશની અંદર થોડી ભક્તિ થાય તો સારું રહે. માયા તો દરેકનું હોય પણ માયા થોડી છોડવી પડે અને ભક્તિ કરવું જોઈએ. તો અત્યારે આપણે જોઈ રહ્યા છે ભક્તોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ રથયાત્રાને લઈને. આ રથયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનું આ રથયાત્રાનું મહત્વ શું? એવું કહેવામાં આવે છે કે જે ભક્ત જગન્નાથ ભગવાનનો રથ ખેંચે છે એના બહુના પાપ કર્મો જે મુક્ત થઈ જાય છે અને ભક્તિને પામે છે. તે જ વિશેષ તો મહત્વ છે રથયાત્રાનું. અને ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથ ભગવાનના રથ આગળ પુરીમાં 7 ટોલી બનાવીને સંકીર્તન કર્યું હતું અને ભક્તિનો મહિમા ફેલાવ્યો હતો. આ જે દોરડું ખેંચી રહ્યા છે એનું શું મહિમા? જગન્નાથજીનું રથ મોટરથી નથી ચાલતો, એ દોરીથી ભક્ત એમના ભાવનાથી ખેંચે છે કે અમે અમારા ભગવાનને વૃંદાવન લઈ જઈએ છીએ દ્વારકાથી એમના મામાના ઘરે. એવો ભાવ લઈને બધા જ ભક્તો ભગવાનના રસ્તો ખેંચે છે અને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જે દેખાય છે લોકો જે વાળી રહ્યા છે એનું પાછળનું શું કારણ? ચૈતન્ય મહાપ્રભુએ સૌથી ઉત્તમ સેવા ભગવાનના રથના આગળ જે ઝાડુ મારી છે એને કીધી હતી. એટલે સૌથી પુરીમાં પણ જોઈએ કે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે એના પહેલાં પુરીના રાજા જગન્નાથ ભગવાનના રથના આગળ ઝાડુ મારે છે, સુવર્ણનું ઝાડુ. તો એ જ રેપ્લિકા અમે ટ્રાય કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સૌથી ઉત્તમ સેવા છે ભગવાનના માટે, કેમ કે માણસ પોતાને તુચ્છ ગણીને જગન્નાથજી એમની સેવા કરે છે. આ જે રથ છે એના વિશે કંઈ કહેશો? પુરીમાં આમ તો 3 રથ હોય છે અને અહીંયા આયોજનના લીધે આપણે જગન્નાથ, બલદેવ અને સુભદ્રા મૈયાનો રથ બનાવડાયો છે. પુરીમાં કાસ્ટનો રથ હોય છે, અહીંયા આપણે એ અરેન્જમેન્ટ ના કરી શકીએ, પ્રેક્ટિકલ નથી, એટલે આપણે લોખંડનો રથ છે.